નમસ્કાર મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે ને હું છું આપની સાથે હિરન। વાત આજે સત્તાની કરવી છે, સત્તા મેળવવા માટે કરેલા પ્રયાસો અને પરિણામોની કરવી છે। વાત કોંગ્રેસની રણનીતિની કરવી છે। કોંગ્રેસ પક્ષની એ રણનીતિ કે જે છેલ્લા 30 વર્ષોમાં ગુજરાતમાં નિષ્ફળ સાબિત થઈ છે। એક તરફ પક્ષની રણનીતિ પર સવાલ ઉભો થઈ રહ્યો છે અને બીજી બાજુ કોંગ્રેસનો સત્તાનો વનવાસ પૂરો કરવા માટે રાહુલ ગાંધી કમર કસી રહ્યા છે। એ પણ સ્પષ્ટ થઈ ગયું છે કે આગામી 2027ની ગુજરાત વિધાનસભાની ચૂંટણી પહેલા રાહુલ ગાંધી ગુજરાતની દરેક વિધાનસભા બેઠકની મુલાકાત લેશે। આ મુલાકાત દરમિયાન તેઓ કાર્યકરના ઘરે જ રોકાશે અને સ્થાનિક નેતાઓ સાથે મુલાકાત કરશે। હવે આ રણનીતિ તો દમદાર લાગી રહી છે, પણ ક્યાંક ને ક્યાંક ભાજપ કોંગ્રેસને નબળી માની રહી છે અને કોંગ્રેસ ફક્ત વાતો જ કરતી હોવાનો પણ આક્ષેપ કરી રહી છે। સૌ કોઈ જાણે છે કે ગુજરાતમાં કોંગ્રેસ ભાજપ સામે નબળી પુરવાર થઈ છે અને તેવામાં ગુજરાતમાં ભાજપને હરાવવાની કોંગ્રેસે ચેલેન્જ પણ આપી છે। હવે આ ચેલેન્જ આપ્યા બાદ રાહુલ ગાંધીએ પ્રદેશ કોંગ્રેસ અને ગુજરાત પર વધુ ધ્યાન કેન્દ્રિત કર્યું છે। એ પછી ગુજરાતમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન હોય, જૂનાગઢમાં ગુજરાત કોંગ્રેસના જિલ્લા પ્રમુખોની શિબિર હોય, દેખાઈ રહ્યું છે કે છેલ્લા 6 મહિનામાં રાહુલ ગાંધીએ ગુજરાતમાં આવીને પક્ષમાં નવો પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કર્યો, પરંતુ આ અભિયાનમાં તેઓ કેટલા સફળ રહ્યા તે એક સવાલ ઉભો થયો છે। કારણ કે એવી કેટલીય ઘટનાઓ બની ચૂકી જેમાં કોંગ્રેસ પોતાની જ કહેલી વાતો કે પોતાના જ કરેલા વાયદામાં ખરી નથી ઉતરી। સંગઠનમાં ખામી તો ઉડીને આંખે વળગી છે। એવામાં હવે આ નવી રણનીતિ શું અસર પાડશે તેની પર સૌની નજરની સાથે ભાજપની પણ નજર છે। શું તેનાથી ભાજપને ફરક પડશે કે કેમ તે પણ એક સવાલ છે અને આ તમામ સવાલોના જવાબ મેળવવાનો પ્રયાસ કરીશું। ત્યારે કોંગ્રેસની રણનીતિમાં ખામી આ સવાલ પર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચામાં આપણી સાથે જોડાઈ ગયા છે ભાજપમાંથી હેમાંગભાઈ પટેલ અને કોંગ્રેસમાંથી જોડાયા છે પરાગભાઈ પંચાલ। આપ બંને મહાનુભાવોનું મંતવ્ય ન્યૂઝમાં સ્વાગત છે। પરાગભાઈ, મારો પહેલો સવાલ આપને કે 2027ની આગામી જે વિધાનસભાની ચૂંટણી આવી રહી છે તેને લઈને કોંગ્રેસ રાહુલ ગાંધી નવી રણનીતિ જે ઘડી રહ્યા છે, શું લાગે છે આ નવી રણનીતિ કેટલી અસરકારક નીવડશે? જો હિરલ, રણનીતિ આજે પણ આપણે પ્રસ્તાવનામાં વાત કરી એ કોંગ્રેસની પૂરતી વાત છે। કોંગ્રેસનું રાજ્યમાં છેલ્લા 33 વર્ષથી શાસન નથી, તમારી વાત સાચી। ભારતીય જનતા પાર્ટી અત્યારે રાજ્યમાં હોય, નીચે પંચાયતથી માંડીને કેન્દ્રમાં સત્તામાં છે અને આપણે જોયું છે કે દેશની જેટલી બી સ્વાયત્ત સંસ્થાઓ જે બનાવેલી કોંગ્રેસ પાર્ટીએ કે લોકશાહી મજબૂત રહે, સરકારો આવતી જતી રહે પણ સ્વાયત્ત સંસ્થાઓ દેશની લોકશાહીને મજબૂત રાખે ને દેશમાં ક્યારે પણ લોકશાહી નબળી ના પડે એની ઉપર યેનકેન પ્રકારે ભારતીય જનતા પાર્ટીનો આપણને કબજો જોવા મળે છે। તાજેતરનું જ ઉદાહરણ છે કે અનેક વખત પ્રેસ કોન્ફરન્સ કરીને સચોટ માહિતી અને પ્રૂફ સાથે વોટ ચોરી અભિયાન જે ચલાવવામાં આવ્યું અને માહિતી આપી રાહુલ ગાંધીજીએ, જેમાં કઈ રીતે ઇલેક્શન મુખ્ય કમિશનને સવાલ પૂછવામાં આવ્યા અને એમને જ્યારે સવાલ પૂછવામાં આવે ત્યારે ભારતીય જનતા પાર્ટીના નેતાઓ પ્રેસ કોન્ફરન્સ કરીને જવાબ આપે। આ બધાની વચ્ચે આપણે જોઈએ તો ગુજરાત રાજ્ય જે છે, જે ભારતીય જનતા પાર્ટીનું એ મધરશીપ છે। રાહુલ ગાંધી અને કેન્દ્રના જેટલા બી નેતાઓ છે અમારા કોંગ્રેસના અને જે રણનીતિકારો છે એને એક વાત મોડે ખ્યાલ સમજમાં આવી છે કે જો આ દેશની અંદર ફરી સત્તામાં આવવું હશે, ભારતીય જનતા પાર્ટીને હરાવી હશે તો સૌથી મોટો હુમલો આપણે મધરશીપ ઉપર કરવો પડશે અને મધરશીપ એટલે ગુજરાત છે। ગુજરાતથી જ એમને સૌથી મોટો ફાઇનાન્શિયલ ફ્લો પણ ભારતીય જનતા પાર્ટીને મળે છે। ગુજરાત એ ભારતીય જનતા પાર્ટીનું એક લેબોરેટરી છે। આપણે જ્યારે આ વોટ ચોરીની વાત કરીએ ત્યારે 2015ની અંદર સૌ પ્રથમ આનો પ્રયોગ કરવામાં આવેલો કોર્પોરેશનના ઇલેક્શનમાં। તમે જોયું હશે તો દરેક વિવિધ વોર્ડની અંદર કે વિવિધ મહાનગરપાલિકામાં આગલે દિવસે લાલ લક્ષરના જે વોટ કેન્સલ થયેલા એ આ અભિયાનનો એક ભાગ હતો, જે આગળ થઈને એમાં સુધારા વધારા કરવામાં આવ્યા। હિરલ મેડમ,
એટલે કહેવાનો મતલબ એ છે કે સર્વપ્રથમ તો રાહુલ ગાંધીએ ગુજરાતની અંદર એમણે 7 થી 8 માર્ચ વચ્ચે આવ્યા 8-9 રાષ્ટ્રીય અધિવેશન હતું, એમાં થોડાક ઠરાવ પસાર કરવામાં આવ્યા. 15-16માં સૃજન સંગઠન અભિયાનનો પ્રારંભ કર્યો. હવે આપણે જોઈએ 2017માં તો 80 કે 81 સીટો કોંગ્રેસ પાર્ટીને આવેલી. જી એક ગણિત મુજબ એવું કહેવાય છે કે કોંગ્રેસ પાર્ટીમાં અમે અમારી ઓફિસ કાઢી નાખીએ, પીસીસીબી કાઢી નાખીએ, આમ આદમી પાર્ટીને પણ એક વખત સાઈડ ઉપર મૂકી દઈએ તો છેલ્લી વિધાનસભાની અંદર તમે 45 એવી સીટો છે કે જેમાં આમ આદમી પાર્ટીના વોટ તમે કાઢી નાખો તો સીધી જીત કોંગ્રેસ પાર્ટીના ઉમેદવારની થાય છે. એટલે આ વખતે ખૂબ જ નીચલા સ્તરે આટલા વર્ષોમાં સત્તા ન હોવાથી એવું પણ રાહુલ ગાંધીના ધ્યાનમાં આવ્યું કે કેટલાક એવા ગુજરાતની અંદર કોંગ્રેસમાં નેતાગીરી છે કે રણનીતિ તો બનાવે છે પરંતુ એ રણનીતિ જે છે એ ઓફિસ પૂરતી જ રહી જાય છે, નીચે સુધી જવી જોઈએ, મતદાતા સુધી જવી જોઈએ, એ જતી નથી. એના પ્રયાસ રૂપે, એના પ્રયાસના ભાગરૂપે આ એક સંગઠન સૃજન અભિયાનનું શરૂઆત કરવામાં આવી અને જુનાગઢની અંદર હમણાં જ જિલ્લા પ્રમુખોની શિબિર એમાં પતી છે. હવે જે જુનાગઢની અંદર જે પ્રકારની ટ્રેનિંગ આપવામાં આવી છે એ ટ્રેનિંગ દરેક શહેરમાં વોર્ડ પ્રમુખો અને વોર્ડ પ્રમુખોની નીચે એક વોર્ડના 3 થી 4 ભાગ પાડવામાં આવેલા આવશે. એમાં મંડળ પ્રમુખ અને મંડળ પ્રમુખમાં જે સ્કૂલો આવતી હશે જેને આપણે પોલિંગ સ્ટેશન એ જ કહીએ છીએ એ સેક્ટર પ્રમુખ સુધી આ ટ્રેનિંગનો ભાગ કાર્યક્રમ આપવામાં આવશે અને એને ફરજિયાત એણે પોતે દરેક સોસાયટી બૂથની અંદર આવતી સોસાયટી હોય, મોહલ્લો હોય, અપાર્ટમેન્ટ હોય, ફ્લેટ હોય, એના ચેરમેન સેક્રેટરીને જઈને મળવાનું રહેશે અને મતદાતાઓનો પણ પાછળથી સંપર્ક કરવાનો રહેશે. આ પ્રકારની પાયાની કામગીરી આ વખતે ખૂબ જ કરવામાં આવી રહી છે રાહુલ ગાંધીજી દ્વારા. ઠીક છે. જી બિલકુલ. હેમાંગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે કોંગ્રેસની આ જે રણનીતિ છે એનાથી ભાજપ પર શું અસર પડશે? કારણ કે હવે ગ્રાઉન્ડ લેવલે વાત થઈ રહી છે, દરેક વિધાનસભા મત વિસ્તારમાં જઈને લોકોને મળવાની વાત થઈ રહી છે, એટલે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે આપને કે નેગેટિવ અસર પડશે? આ વખતે આવનારા કોર્પોરેશનના ઇલેક્શનથી લઈને હવે જે કોઈ ઇલેક્શન આવશે કે 2027નું ઇલેક્શન આવશે, વિધાનસભાનું આવશે, લોકસભાનું, કોઈ પણ ઇલેક્શનો આવશે, આમાં કોંગ્રેસની કોઈ રણનીતિ આમાં ચાલવાની નથી. એના મુખ્ય કારણો છે કે આજે જે દિલ્હીમાં બેઠેલા આપણા લોકલાડીલા વૈશ્વિક લોકપ્રિય નેતા માનનીય નરેન્દ્રભાઈ મોદી અને અમિત શાહજી સાહેબ જે રીતે અત્યારે કામ કરી રહ્યા છે, જે રીતે પ્રજાલક્ષી કામ કરે છે, છેવાડાના માનવી સુધી પહોંચવાના એમને કામ કરેલા છે, એના ભાગ રૂપે ભારતીય જનતા પાર્ટીમાં અને જે સંગઠનની તાકાત છે એ તાકાતને એમને ખૂબ મજબૂત રાખી છે. ભારતીય જનતા પાર્ટીમાં સંગઠન એ ખૂબ બહુ જ મહત્વનું પાસું છે, જ્યારે કોંગ્રેસની અંદર એક પરિવાર એ ખૂબ મહત્વનું પાસું છે. પરિવાર જે નિમણૂક કરે એ જ નિમણૂક માન્ય ગણવામાં આવે છે, જ્યારે લોકશાહીની ઢબે લોકશાહીની પદ્ધતિથી ભારતીય જનતા પાર્ટીમાં પ્રમુખથી માંડી વોર્ડ પ્રમુખ સુધીના દરેક હોદ્દા આપવામાં આવે છે. દરેક વ્યક્તિની કાર્યક્ષમતા અને એની મહેનત જોઈ અને હોદ્દા આપવામાં આવે છે. આજે અમને એટલા માટે વિશ્વાસ છે કોંગ્રેસ ગમે તેવી મહેનત કરશે, પણ જ્યારે અમારા વૈશ્વિક લોકપ્રિય નેતા નરેન્દ્રભાઈએ જે રીતની સ્કીમો લાયા છે અને જે રીતે ગુજરાતમાં ડબલ એન્જિનની સરકાર છે અને ભૂપેન્દ્રભાઈ જે રીતે અત્યારે ચાલી રહ્યા છે, છેવાડાના માનવી સુધી પહોંચી રહ્યા છે, કે ગુજરાતને અત્યારે જે હરણફાળ ભરી ગુજરાતનો વિકાસ થઈ રહ્યો છે, એ બધું જોતા અને રાહુલ ગાંધીના જે દેશ વિરોધી વારંવાર જે સ્ટેટમેન્ટો આવે છે, ખોટા જે સ્ટેટમેન્ટો આવે છે, વોટ ચોરીની વાત અમારા પરાગભાઈએ જે અત્યારે વોટ ચોરીની વાત કરી, એ મુદ્દો તમે ટેકનિકલ આની પહેલા આપણે લઈ લીધેલો છે એટલે એની ચર્ચા કરવાની નથી રહેતી. એ ટેકનિકલ રીતે તમે જાઓ તો એ મુદ્દો તદ્દન ખોટો અને ગેરવ્યાજબી છે. 1-2% જ કદાચ એમાં ક્યાંક ભૂલ હશે. એટલે આવા અનેક ખોટા મુદ્દાઓ, પછી વિદેશમાં જવું, વારંવાર લોકશાહી ભારત દેશની ટીકા કરવી, એટલે આ બધી જે છે આનાથી લોકો કંટાળી ગયેલા છે. અને કોંગ્રેસનો મેઇન સિદ્ધાંત શું રહ્યો છે કે ભાઈ જૂથવાદ, જ્ઞાતિવાદને પ્રોત્સાહન આપવું અને દેશને ગમે તે રસ્તે દેશને ખાડે લઈ જવો,
આજે જે લોકો અભ્યાસ નહોતા કરતા, આજે લોકોનું એજ્યુકેશન તમે જોઈ શકો છો, લોકોને જીવન ધોરણ જોઈ શકો છો, ખૂબ ઊંચું છે, ખૂબ સારું છે. એનું ફક્ત અને ફક્ત કારણ અને આજે સ્ટાર્ટઅપ તમે જુઓ, સ્ટાર્ટઅપથી આ કોરોના પછીમાં કેટલા બધા નવા ધંધાઓ થયા, કેટલા લોકો પોતાના પગ ઉપર ઉભા રહ્યા, કેટલા યુવાનો, તમે યુવાનો બી જુઓ કે આજે તમારે કોઈ પણ બિઝનેસ કરવો છે તો તમે સરળતાથી સ્ટાર્ટઅપ લોન છે, ભારતીય જનતા પાર્ટી તરફથી બનાવેલી કોઈ પણ સ્કીમો છે એ બધી જ સ્કીમોનો પૂરેપૂરો ફાયદો મળે છે. વત્તા ભારતીય જનતા પાર્ટીનો નાનામાં નાનો કાર્યકર દરેક સ્કીમ છેવાડાના માનવી સુધી પહોંચાડે છે. એટલે ભારતીય જનતા પાર્ટીનું જે સંગઠન શક્તિ છે અને જે અમારા CR પાટીલ સાહેબે જે રીતે સંગઠનને તાકાત આપી છે એ પ્રમાણે એમને રાહુલ ગાંધીએ તો શું કર્યું કે ભાઈ આયા એટલે એમને લગ્નના ઘોડા, રેસના ઘોડા એ હજી સુધી જુદા નથી પાડી શક્યા. અને બીજા નંબરે કે એમને પ્રદેશ પ્રમુખમાં બીજો કોઈ ચહેરો એમને મળી ના શક્યો. જે એમના શિબિરની અંદર પ્રતાપ દુધાર નહોતા આવ્યા તો એમના માટે શું કર્યું? કાંઈ જ નહીં. એટલે સંગઠન બાબતે કોંગ્રેસ આજે નહીં ને કાલે ઝીરો છે. અને જ્યારે ઇલેક્શન આવશે કે સંગઠન થશે ત્યારે કોંગ્રેસ કાર્યાલય હંમેશા તોડફોડ કરવામાં આવે છે અને દરેક લોકો નારાજ રહેતા હોય છે. ફરી આપની પાસે આવીશ. આપણી સાથે વિશ્લેષક તરીકે મિલનભાઈ ખીરા આપણી સાથે જોડાઈ ગયા છે. મિલનભાઈ, જે ચર્ચા ચાલી રહી છે, હવે સવાલ એ ઉભો થાય છે કે છેલ્લા 30 વર્ષમાં 30 વર્ષની કોંગ્રેસની જે રણનીતિ રહી છે અને હવે જે આગામી 2027ની ચૂંટણી માટે હવે જે નવી રણનીતિ લઈને આવ્યા છે, શું લાગી રહ્યું છે આ બંને રણનીતિઓને જોતા એક વિશ્લેષક તરીકે કે ભૂતકાળની ભૂલો કોંગ્રેસ સુધારશે, વનવાસ જે સત્તાનો જે છે એ પૂરો થશે? બેન, અત્યારના જે સમય સંજોગો જે છે તે મુજબ જોતા જો કોંગ્રેસ એકલા હાથે લડવાની કોશિશ કરશે તો સત્તાનો જે કપ જે છે પોતાના મોઢા સુધી નહીં લાવી શકે. એને જો આમ આદમી પાર્ટી સાથે ગઠબંધન કરશે તો 100% સરકાર પણ બનાવી શકે છે, કોર્પોરેશન પણ જીતી શકે છે. કોંગ્રેસની જે અમુક વસ્તુઓની તકલીફ છે એ કોઈ દિવસ જે છે તે જ્ઞાતિવાદ છે કે મેથેમેટિક્સ છે અને સ્ટેટિસ્ટિક્સ છે એનું કેલ્ક્યુલેશન છેલ્લા 20-30 વર્ષની અંદર એ લોકો કરી નથી શક્યા. આ વખતની જે છેલ્લું જે ધારાસભા વિધાનસભાની જે ચૂંટણી ગઈ એનું જો તમે કેલ્ક્યુલેશન કરવા બેસો તો આ વખતે 12% મતનું ગાબડું જે છે આમ આદમી પાર્ટી ઓલરેડી પાડી ચૂકેલી છે. કોંગ્રેસના મતની વાત કરું છું સ્પેસિફિકલી. હવે ગોપાલ ઇટાલિયા જે રીતના બેટિંગ કરી રહ્યા છે 2020 ની અંદર ચોગા છગ્ગા મારી રહ્યા છે, અત્યારના તમે જુઓ કે ગુજરાતની અંદર હેલ્મેટનો કાયદો ફરજિયાત કરવાની કોશિશ કરી હતી, એમાં તાત્કાલિક 24 કલાકની અંદર રાજકોટના ધારાસભ્યોએ હોમ મિનિસ્ટર આગળ દોડી અને રોકવા જવું પડ્યું કે ભાઈ હવે આ વસ્તુ તમે તાત્કાલિક અસરથી દંડની બધી વસ્તુઓ રોકો, નહીં તો અમને આખા સૌરાષ્ટ્રની અંદર તકલીફ પડી જશે. રાજકોટ વાળા વાસીઓએ માત્ર એટલી જ વસ્તુ કરવાની ચાલુ કરી દીધી કે હેલ્મેટ ઉપર વિસાવદર લખવાનું ચાલુ કર્યું અને પોતાના ફેસબુકમાં એની પોસ્ટ ઉપર વિસાવદર હેલ્મેટનો ફોટો અને ઉપર વિસાવદર આટલું જ લખવાનું ચાલુ કરી દીધું. એની અંદર ભાજપની જે હાલત હતી તે ખૂબ ખરાબ થઈ ગઈ અને એના માટે તાત્કાલિક અસરથી 24 કલાકના પીરિયડની અંદર એ લોકો દોડવા જવું પડ્યું. એટલે આ વસ્તુ ક્યાંક ને ક્યાંક જે છે દેખાડે છે કે એન્ટી ઇન્કમ્બન્સી ન આવે એના માટે ભાજપ કેટલું સજાગ છે અને એની સામે એટલું જ કોંગ્રેસે સજાગ થવાની જરૂરિયાત છે અને કેલ્ક્યુલેશન કરવાની જરૂરિયાત છે કે જે પાર્ટી તમારા 12% મત જે છે, 12% એટલે નાનું મત નથી, બહુ મોટી ટકાવારી કહેવાય, કારણ કે સંપૂર્ણપણે હારજીત છે એ 2 થી 3% મતે જયારે હારજીત થતી હોય ત્યારે કોઈ પાર્ટી તમારા 12% મત તોડી જાય તો એ બહુ મોટો ફિગર ગણી શકાય. એટલે જો આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને જો ગઠબંધન કરે અને જોઈન્ટ ફિગર સાથે જો આવે અને ખોટો વિખવાદ ન કરે તો ચોક્કસપણે જે છે એ વિનિંગ ફિગર સુધી આરામથી પહોંચી શકે તેવી પરિસ્થિતિ છે. હા, એના પછીનું પાછી સિચ્યુએશન ત્યારે પાછી ફરી શકે છે કે કોંગ્રેસના અને આમ આદમી પાર્ટીના જીતેલા લોકો જે છે તે ભાજપની અંદર ભળી ન જાય તે જોવાનું રહ્યું. જી બિલકુલ. જી પરાગભાઈ, હું આપને પૂછવા માંગીશ કે એક તો સંગઠન ઓલરેડી નબળું અને જે રણનીતિ છે એ છેલ્લા 30 વર્ષની જોવા જઈએ તો એમાં પણ ક્યાંક ને ક્યાંક નિષ્ફળતા મળી છે. હવે એવું થયું છે કે હવે ન માત્ર ભાજપ સામે લડવાનું છે, આપ સામે પણ લડવાનું છે. આપણે વિસાવદરનું પરિણામ જોયું, વિસાવદરની ચૂંટણીનું, તો ચોખ્ખું દેખાઈ રહ્યું છે કે હવે આપ પણ એટલું ટક્કરમાં છે. તો એવું નથી લાગતું કે હવે તકલીફો વધારે છે કોંગ્રેસ માટે? હિરલ, તકલીફ તો દેશમાં દરેક પાર્ટીનો હોય છે. ભારતીય જનતા પાર્ટીએ બી ઘણા વર્ષો મહેનત કરી પછી છેવટે એમણે
રામ મંદિરનો એ વખતે રથ કાઢ્યો અને છેવટે એમણે ધર્મનું શરણું લીધું ત્યારે સત્તામાં આવ્યા છે. અને આજની તારીખે બી જ્યારે પણ અમને જ્યારે એવું લાગે છે કે એન્ટી ઇન્કમ્બન્સીને મુદ્દાઓ હાવી થઈ જશે, એટલે તમે હમણાં જ જોયું આ ગાંધીનગરનો કિસ્સો જોયો, એ એમનું મુખ્ય હથિયાર છે કે ધાર્મિક ધ્રુવીકરણ કરવું, હુલ્લડો કરાવવા, લોહી રેડવું. અને તમે ઘણી વખત આપણે એને ખુદ પ્રધાનમંત્રીના જ ભાષણો સાંભળેલા છે ગઈ લોકસભામાં, મટન, મછલી, મુસ્લિમ, મંગળસૂત્ર, બધા જ મુદ્દા એક બાજુ રહી જાય છે. છેવટે આખી ભારતીય જનતા પાર્ટી ઉપરથી નીચે સુધી બધા જ મુદ્દા પર આવી જાય છે. એટલે કોંગ્રેસ પાર્ટી આ કરી શકતી નથી. એટલે તકલીફ તો કોંગ્રેસ પાર્ટીને રહે છે, કારણ કે ગાંધીજીના ચિહ્નો પર વરેલી પાર્ટી છે. પરંતુ ઇન્ડિયા ગઠબંધનમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસની જોડે હતી, એટલે માર્ગ કાઢવાનો. અને ગયા વિધાનસભાની અંદર જે પ્રમાણે અમે અનુભવ કર્યો કે આમ આદમી પાર્ટી ખૂબ જ જનૂનથી પ્રચાર કરે છે, એ બાબતમાં ના નહીં, પરંતુ એ પ્રચાર ક્યાં કરે છે? કોંગ્રેસના પોકેટમાં જ પ્રચાર કરે છે. ભારતીય જનતા પાર્ટીના વોટ પોકેટની અંદર એ એટલું ગાબડું પાડી જ નહીં શક્યા. 12%ની વાત સાચી કરી કે મિલન ખેરા સાહેબ, મિલનભાઈએ. અને સાચી સલાહ હંમેશા માનવી જોઈએ. કોંગ્રેસ પાર્ટીનું આ એક જમા પાસું રહ્યું છે કે કોઈ પણ કડવી વાત હોય પણ સાચી વાત હોય એ અમે સાંભળીએ છીએ અને માનીએ છીએ. 12% વોટ એટલે મને ખ્યાલ છે કે લગભગ 45 કે 46 લાખ વોટ આમ આદમી પાર્ટી ગયા વિધાનસભામાં લઈ ગઈ. અને મેં તમને કીધું કે આમ આદમી પાર્ટીની જીત ઇલેક્શન પત્યા પછીની સીટ મેં જોયેલી, એમાં 45 મત વિસ્તાર વિધાનસભા આવી હતી કે તમે આમ આદમી પાર્ટીના વોટને દૂર કરો તો સીધી રીતે જ કોંગ્રેસનો ઉમેદવાર વિજેતા બને. એટલે 80 સીટ સુધી તો કોઈ પ્રોબ્લેમ જ નથી. પછી જે જોર મારવાનું છે, જે મેનેજમેન્ટ કરવાનું છે, કે નીચે સુધી જવાનું છે, કે જે પણ ઉઠક બેઠક કરવાની છે, બાકીના 20 સીટો માટે જ કરવાની છે. અને એક મિનિટ, લેટ મી કમ્પ્લીટ ધ વર્ડ્સ. અને આ જે 20 સીટો જે છે એ ફક્ત જે શહેરો છે, અમદાવાદ અને સુરત જેવા મેગા સિટી છે, રાજકોટમાં શહેરોની અંદર જે પણ ગરબડ છે કે એની ઉપર કોન્સન્ટ્રેટ કરવાની જરૂર છે. અને ભારતીય જનતા પાર્ટીનો હંમેશા એક પ્રયાસ રહ્યો છે. એમણે સૌથી પહેલાં જ્યારે કોંગ્રેસનું રાજ ગયું આ રાજ્યમાંથી, ત્યારે શહેરીકરણ લગભગ 20 થી 25%ની આસપાસ હતું. અત્યારે શહેરીકરણ 40%ની આસપાસ થયું છે. અને હજી ભારતીય જનતા પાર્ટીને 70% જેટલું શહેરીકરણ કરવાનું છે. તમારી ખેતીની જમીનો વેચી નાખવાની, ગૌચરની જમીનો વેચી નાખવાની, બિલ્ડરોને ઘી કેળા થાય ને એના પૈસાથી પાછું વોટો ખરીદવાના. એક મોડસ ઓપરેન્ડી ચાલી રહી છે. જી બિલકુલ. હેમાંગભાઈ, એક સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે કોંગ્રેસ જે વાતો કરે છે, કે જે વાયદા કરે છે, એની પર ખરી નથી ઉતરી શકી. કારણ કે આપણે એક બે મુદ્દા લઈએ કે ભાઈ લગ્નના અને રેસના ઘોડા જે અલગ કરવાની વાત હતી, પરંતુ હજુ એ ચિત્ર સ્પષ્ટ જ નથી થયું. તો શું લાગે છે તમને? હવે જે રીતે પરાગભાઈએ કીધું કે એ ઇલેક્શનનો ટાઈમ આવે એટલે રામ મંદિરનો મુદ્દો પહેલામાં પહેલું કે આ સૌથી મોટી ભૂલો જ ત્યાંથી થાય છે. રામ મંદિરનો મુદ્દો ઇલેક્શનનો નથી, દેશ આઝાદ થયો એ પહેલાનો છે. 500 વર્ષ જૂનો આ મુદ્દો હતો. અને એ ભારતીય જનતા પાર્ટીએ પોતે જે વાયદા કર્યા હતા એમાંનો એક વાયદો હતો 370ની કલમ. એક વાયદો હતો એટલે અમારામાં ક્યારે કોમવાદની વાતો નથી આવતી. એટલે કોમવાદની વાતોનું આ ખોટું બહાનું કાઢે છે. પરાગભાઈએ જે અત્યારે કીધું, તો આ શું છે કે સંસ્કૃતિ, એક વારસો જાળવવો એ જરૂરી છે. એટલા માટે તમે જુઓ, ક્રમશઃ મંદિરોના ઉદ્ધારણ કર્યા. તમે અંબાજી જુઓ, બહુચરાજીનું મંદિર જુઓ, પાવાગઢ જુઓ. આપણે ગુજરાત પૂરતી વાત છે કે દરેક મંદિરો જુઓ, તમે દ્વારકા જુઓ, સોમનાથ જુઓ, અને એ સિવાય બહાર જેટલા કોરિડોર બન્યા છે એ બધા જુઓ. એટલે આમાં કોઈ કોમવાદની વાત નથી, પણ એ તમારી સંસ્કૃતિ અને તમારી અસ્મિતા જાળવી રાખવાની છે. અને આ સામાન્ય પ્રજા આ વસ્તુ સમજી શકે છે. બીજા નંબરની વાત કે અહીંયા આમના સંગઠનમાં કેવું છે કે ભાઈ આજ સુધીમાં ઉપર કારભાર કોણ સંભાળે? ભાઈ તો ઉપર ફક્ત ને ફક્ત પરિવારવાદમાંથી આવેલી વ્યક્તિ જ ચાલી શકે. એ ઇટાલિયન ચશ્મા પહેરેલા છે, એમને બીજું કશું જ દેખાતું નથી. એટલા માટે રાહુલ ગાંધી ગમે તેટલી અહીંયા મહેનત કરશે, પરિણામ એમને શૂન્ય જ મળવાનું છે.
તમારા ત્યાં આજે તમે 4 માળ કે 5 માળ કે 10 માળના ધાબા ઉપર રહેતા હો અને પાણીની ટાંકીની અંદર જો કલર લાલ થઈ ગયો હોય તો ગમે તેવી ચકલીઓ ચાલુ કરો કે તમે ગમે તેવી પાઇપલાઇનો બદલાવો, પણ ટાંકીમાં પાણી લાલ છે એટલે બધી જ જગ્યાએ એ પાણી લાલ કે લીલું જ આવશે, મેલું જ પાણી આવશે. એટલે જ્યાં સુધી ઉપર પરિવર્તન નહીં આવે ત્યાં સુધી અહીંયા ગમે તેટલા રાઉન્ડો મારશે, ગમે તે કરશે, અહીંયા ક્યારેય ફેર નહીં આવે, કારણ કે એનું મૂળ ખરાબ છે. જ્યાં સુધી કોઈ પણ ઝાડનું મૂળ ખરાબ હોય ત્યાં સુધી એ વૃક્ષના છાયાની આશા આપણે રખાય નહીં. એટલા માટે હું તમને ખાસ કહું છું કે અને એમાં છેવાડાના માનવીની તકલીફો શું છે એ સમજવી જરૂરી છે. દરેક જગ્યાએ રાજકારણ કરવાનું નથી હોતું. આજે આપણે જે મુદ્દો લીધો છે ખૂબ સારો લીધો છે. અચ્છા, પરાગભાઈની સંપૂર્ણપણે વાતની અંદર તમે એક વસ્તુ માર્ક કરી કે એ આમ આદમીના ટેકા ઉપર જીતવાની વાત કરે છે. આજે એક સમય એવો હતો કે ભારતીય જનતા પાર્ટીની આખા ભારત દેશની અંદર 2 જ સીટો આવેલી હતી અને આજે વિશ્વની સૌથી મોટી પાર્ટી તરીકે બહાર આવેલી પાર્ટી છે. ક્યારે કેટલા પરિશ્રમથી છેવાડાના માનવી સુધી આમાં તમારે પહોંચવું પડે છે, વિકાસની યાત્રા કરવી પડે છે. અને આ બધી યાત્રાઓ તમે જ્યારે કરશો ત્યારે આમાં બહાર જાઓ. જ્યારે અમારામાં ક્યારે મારો તારો પરિવારવાદ અને કોમવાદની ક્યાંય વાત નથી આવતી. હેમાંગભાઈ, પરાગભાઈ, સમયનો અભાવ છે. મિલનભાઈ પાસેથી મારે જવાબ લેવાનો છે. પરિવારવાદનો એક ખાલી દાખલો આપી દઉં. જે પરિવારવાદની વાત કરે છે ને હેમાંગભાઈ, એ જય શાહની વાત કરીએ આપણે. કયા ક્વોલિફિકેશન પિયુષ ગોયલ પરિવારવાદમાંથી આવ્યા, કિરણ રિજિજુ અનુરાગ ઠાકુર પરિવારમાંથી આવ્યા. આવું આખું લિસ્ટ છે ભારતીય જનતા પાર્ટીના. ખોટી વાત છે. પરાગભાઈ, તમે અટકાવવા માંગીશ મિલન? રાહુલ ગાંધીનું ઓપ્શન આપો. રાહુલ ગાંધીને એમ થયું કે મારે સોનિયા ગાંધીને ડિબેટનો સમય વેડફાઈ રહ્યો છે. બંને ગેસ્ટને વિનંતી કરીશ કે સમયનો અભાવ છે. વાત કરો, પંકજસિંહની વાત કરો. પરાગભાઈ, હેમાંગભાઈ, કરુણા જાળવીશું આપણે. પરિવારનું કયા મોડે તમે પરિવારની વાત? મારી પાસે એક જ મિનિટ છે. મારે મિલનભાઈ પાસેથી જવાબ જોઈએ છે. હેમાંગભાઈ, પરાગભાઈ, પ્લીઝ. હેમાંગભાઈ પાસે માફ કરજો, મિલનભાઈ પાસેથી જવાબ લઈ લઈએ. મિલનભાઈ, જે કઈ બી ચર્ચા થઈ, ઓવરઓલ બંને પાર્ટીની વિચારસરણી, બંને પાર્ટીની કાર્યશૈલી અને બંને પાર્ટીની જે રણનીતિ, આ તમામ વસ્તુઓને જોતા શું લાગી રહ્યું છે કે 2027ના પરિણામો કેવા આવશે, કેવી સંભાવના? જો કોંગ્રેસ ગઠબંધન ન કરે તો કોંગ્રેસનું ભવિષ્ય જે છે કાંઈ કરતા કંઈ છે નહીં ગુજરાતની અંદર તો કમસે કમ. અને વિપક્ષની જગ્યા જે છે, મુખ્ય વિપક્ષની જગ્યા છે, એ ધીમે ધીમે આમ આદમી પાર્ટી લઈ લેશે. આપણે જોઈ રહ્યા છે કે ભાઈ 30 વર્ષથી કોંગ્રેસ જે છે મહેનત કરી રહી છે. આપણે એ પણ જોયું કે કોંગ્રેસના કેટલા બધા નેતાઓ જે છે ભાજપના પેરોલ ઉપર હતા, કોંગ્રેસમાં રહીને ભાજપ માટે કામ કરતા હતા અને છેવટે ભાજપની અંદર ભળી પણ ગયા છે. બરોબર છે, આપણે આ બધી જ વસ્તુઓ જોયેલી છે. આટલી બધી વસ્તુ થયા પછી કોંગ્રેસની મૂળભૂત વસ્તુ એ છે કે પોતાની ભૂલોમાંથી શીખવાની એની કોઈ ગણતરી થતી નથી. અમિતભાઈ ચાવડા આની પહેલા પણ પક્ષ પ્રમુખ રહી ચૂક્યા છે, છતાં પણ એમને રિપીટ કરવામાં આવ્યા છે. શક્તિસિંહ ગોહિલ પણ હમણાં પક્ષ પ્રમુખ રહી ચૂક્યા છે. બરાબર છે. હવે જે મુખ્યત્વે વસ્તુ કરવી પડે કે ભાઈ તમે પક્ષ પ્રમુખ બનો, એના પછી જે રીતના તમારે માળખું ગોઠવવું પડે અને તમારે સ્પીડમાં બધાને લઈ આવવા પડે, એ સ્પીડ પકડવામાં ક્યાંક ને ક્યાંક છે કોંગ્રેસ નિષ્ફળ જઈ રહી છે. અને હવે જ્યારે ઇલેક્શન આવશે એના 15-20 દિવસ પહેલા જાગશે અને એના પછી એ લોકો તૈયારી કરશે. જ્યારે ભાજપ છે એ 365 દિવસ જે છે તે ઇલેક્શન મોડની અંદર જ હોય છે અને ઇલેક્શન માટે તૈયાર જ હોય છે. આવતીકાલે પણ ઇલેક્શન જાહેર થઈ જાય તો એટલી વસ્તુ 100% છે કે ભાજપની અંદર ભલે ગમે તેટલા જૂથવાદ હોય, ગમે એટલી માથાકૂટ ચાલતી હોય, પણ ઇલેક્શન એક વખત ડિક્લેર થઈ જાય એટલે ઓટોમેટિકલી બધી જ વસ્તુઓ લાઈન ઉપર આવી જાય છે. જ્યારે કોંગ્રેસની વસ્તુ એવી છે કે જ્યારે ઇલેક્શન ડિક્લેર થાય ત્યારે તૈયારી કરવાનું ચાલુ કરે અને ત્યારે જ જે છે ગ્રુપિઝમ ને બધી વસ્તુઓ છે એ બધા પોતાનો ઝંડો લઈને બહાર નીકળી જાય. એટલે એના હિસાબે કોંગ્રેસને બહુ મોટો માર પડે છે. કોંગ્રેસે જે ભવિષ્યની જે ચૂંટણી છે, 27ની જે ચૂંટણી છે, એના માટે અત્યારથી જો તૈયારી કરવાનું ચાલુ કરે, એના માટે અત્યારથી સંગઠન બનાવવાનું ચાલુ કરે અને અત્યારથી લોકોને કામે લગાડી દે અને સાથોસાથ ગઠબંધન કરે તો ચોક્કસપણે કોંગ્રેસ સરકાર બનાવી શકે એમ છે. વિપક્ષની સરકાર બનાવી શકે એમ છે. પણ આ બધી વસ્તુઓ એને માનવી અને કરવી જરૂરી છે. અન્યથા હવે કોંગ્રેસે આવજો કહી દેવાનું છે અને એનું ભવિષ્ય પૂર્ણ છે. જી બિલકુલ. મિલનભાઈ, પરાગભાઈ, હેમાંગભાઈ, આપ અમારી સાથે ચર્ચામાં જોડાયા બદલ આપનો આભાર.
તો એક તરફ કોંગ્રેસ તેની આગામી 2027ની વિધાનસભાની ચૂંટણી માટે રણનીતિ ઘડી રહ્યું છે, અનેક પ્રયાસો કરી રહ્યું છે, સંગઠનને મજબૂત કરી રહ્યું છે અને બીજી બાજુ ભાજપ તેને ટક્કર પણ આપી રહ્યું છે. ત્યારે હવે આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ રણનીતિ કેટલી અસરકારક સાબિત નીવડે છે. ચર્ચામાં હાલ બસ આટલું જ. ફરી મળીશું નવા એક વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.